जा है माइंड माइंड फोटो ते माइंड माइंड पे रिएक्शन जो જો તમે આ લોકો પાણીમાં ભૂંગળા ખાય છે જો પાણીમાં અત્યારે પબ્લિક જો 12:30 વાગ્યાનો પબ્લિક જો તમે ખાલી મારે તો નાવા જવું જ છે વ્યૂ જો આખો બાકી અનબિલીવેબલ વ્યૂ આપણે ઉપરની સાઈડ જો લોકેશન લખાવું છે ગાડીઓની વચ્ચેથી મને મળ્યું છે એક મસ્ત લોકેશન કેવી મજા આવી છે કેવી મજા આવી બહુ મજા આવી એ લગાવી દીધા ચશ્મા જો આખી રિવર નું વ્યૂ જો જાય ચડે આમ જો જાય છે સમોસા ખમણ મકાઈ બધું મળે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો અમે થઈ ગયા છે તૈયાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હવે રેડી ને તો અમે થઈ ગયા છીએ તૈયાર હું નાઈ નાખું છું આ નાઈ નાખી છે તૈયાર થઈ ગયા છે જવું છે એક સિક્રેટ જગ્યા ઉપર મસ્ત જગ્યા છે મસ્ત લોકેશન એક નંબર લોકેશન છે ત્યાં જવું છે તૈયાર થવામાં લાગે છે વાર જવાનું નક્કી કર્યું હતું 7 વાગ્યાનું અને વાગ્યા છે અત્યારે 8 હા લઈ પાણીનો બોટલ એક પાણીનો બોટલ નો ફ્રેન્ડ આ સાઈડ છે ફાઇનલી અમે પોગી ગયા છીએ ગોતા મેપના ભરોસે મસ્ત છે જો હજી જો એટલા બધા લોકો આવ્યા નથી એક્સાઇટમેન્ટ તો કેટલી મસ્ત નદી પહેલી વાર જોઈ આવું ઓરિજિનલ ઓલું શું કહેવાય હોય ને મસ્ત નેચરલ વ્યૂ ને નેચરલ જગ્યા હોય ને ત્યાં જ મને જાવું ગમે આ મને ગાર્ડનમાં લઈ જાય પણ નાશ પાડું ગાર્ડન વાળું જવું જો આઈ લવ મલેકપુર આઈ લવ મલેકપુર ના ફોટા પાડશું તો અહીંથી આપણે આ ભરવાનું છે શેખામાં ગાડી નથી અહીંયા ખાવા પીવાનું કાંઈ મળે છે કે નહીં એ પેલા જોજો આવું બધું વ્યૂ છે જરાક ઓ માય ગોડ કેવું મસ્ત પાણી છે કેટલા વિડીયો ગયા હતા ફાઇનલી આજ હું આવી અહીંયા ઉભા રહે ઉતરી જઈએ અમે જવા દેવી છે તમારી ઈચ્છા એ સોરી ભૂલાઈ ગયું પહોંચી જા હે માઇન્ડ માઇન્ડ ફોટો તે માઇન્ડ માઇન્ડ પડ્યું પે રિએક્શન જો માઇન્ડ માઇન્ડ ફોટો તે માઇન્ડ માઇન્ડ મેડું કેવા લાગે ભૂંડા આયો કોણ કોઈ બગલ તો મિત્રો અમે પહોંચી ગયા છીએ આ જો આવું છે વ્યૂ અને મસ્ત છે એક નંબર નાવાનું લોકેશન બાકી કાંઈ ઘટે નહીં આ બાજુ ગાડીઓ પાર્કિંગ કરવાનું છે અને હમણાં મારે તો જવું છે નાવા હો આ પેલો ના પડે તો મારે નાવા જવું છે મારે તો નાવા જવું જ છે લે જો મારે કુદડી તો આજે આપણી સાથે છે ભૂમિકાબેન કેમ છે કેવું લાગ્યું કેમ બાકી મજા આવે એવું છે કે નહીં આને માઇક ની જરૂર પડશે કેમ કે બહુ ધીમું બોલે છે અહીં પાણીનો અવાજ વધારે આવે છે અરે એમ કહું છું કે હજી લોકો અહીંયા ઓછા આવ્યા છે હજી ધીમે ધીમે લોકો આવતા જાય છે અહીંયા હજી હા બપોર થશે ને તો અહીંયા બધું ફૂલ થઈ જશે એમ હાલો તો થઈ ગયા છે બે બેનો તૈયાર થઈ ગઈ જો હા ના બે જો ચલો આપણે જઈએ હવે
પાણીમાં આ પડશે ને મેં પર્સ હારે લઈ લેવાનું. પાણીમાં થોડું આવી લેવાનું. તો આપણે હજી થોડું પહેલા પર્સ લીધું, હવે પર્સ ભારે પડે છે. પર્સ એને લેવું નથી કે ક્યાંક મૂકી દેવું છે, ક્યાંક તમે લઈ લો. તો આ પર્સ આપણે લેવું પડશે. કેમ લાગે છે? કેવા નાય છે, મસ્ત મજાના. જો અહીંથી કાંક આ નદીનો વ્યૂ. તો આ નદીનું નામ છે મીંઢોળા નદી. મીંઢોળા નદી. તો આપણે આ લોકેશન આવેલું છે આપણે પલસાણા ગામથી 5 કિલોમીટર આગળ મલેકપુર ગામમાં, અને આનું નામ છે મીંઢોળા નદી. તમે આવો એટલે મલેકપુર લખજો ને ખાલી મલેકપુર મેપમાં, એટલે તમને છેક લગન આખો રસ્તો છેક લગન આવી જાય છે. હા, મલેકપુર પલસાણા લોકો તો હાલે ને, પલસાણાથી 5 કિલોમીટર થાય ખાલી. અને લોકેશન ખાલી જોવો, તમને જોવાની મજા આવશે અને બહુ મજા આવે એવું. હા ભાઈ, નાવું છે ને? હે, બહુ મસ્ત છે. નાવું ને? નાવું તો છે, નાવાનું મન તો થતું છે, થાય ને? બે જો ફરવા, જો બે બેનું છે, બે બેનું છે. આમ જો બાકી આ બધા નાવે, નાઈ કેવા મોજ મજા કરે છે. બાકી અહીંથી જો બાકી આખી નદીનું નાવા તો જવું જ જોઈશે મિત્રો. નાવા વગર, નાયા વગર નહીં ચાલે. પેલા નાવું છે કે પેલા ખાવું છે કે પેલા ફોટા પાડવા છે? પેલા ફોટા પાડવાના છે અને પછી નાવા છે, પછી ખાવાનું. પેલા ફોટા પાડવાના છે. હાલો તો ફોટા પાડી લઈએ. હાલો મિત્રો, તો અમે પેલા ફોટા પાડી દઉં, આને મસ્ત મસ્ત ફોટા પાડી દઉં, પછી આપણે કાંઈક આગળનું કાંઈક કરશું આપણે. ને પછી કાંઈક હવે વિચારી. પેલા તો ખાવું જોઈએ, ભૂખ લાગી છે, કેમ કે સવારમાં કાંઈ ખાઈને નીકળ્યા નથી એમને. સવારમાં નીકળવાનું નક્કી કર્યું હતું 7 વાગ્યાનું, અને વાગી જતા આ જો આ બે ક્યાં પોગી ગઈ જો તો. અહીંથી વ્યૂ જો આખો બાકી અનબિલીવેબલ વ્યૂ છે. ઉપર જવું છે આમ તો વળે આ દાદર ચડીને થાકી જાય, આમ જતા આવું ચડવા અમે થાકતી નથી જો. હા, તો મિત્રો અમે જોવા આવ્યા છે કાંક ખુશવા માટેનું કાંક લોકેશન, ખાવા માટેનું લોકેશન. તો અહીંયા લોકેશન તો મસ્ત છે ખાવા માટેનું. જો અહીંયા બધા અંદર ખાય છે. અહીંયા મસ્ત છે આમ જો, છે ને? અંદર જવું હોય તો અંદર, તો અંદર એ બહુ મસ્ત છે. અહીંયા ટોમી આડો છે, પણ ટોમી થી બીક લાગે જો, ઘૂરે છે મને તો. જો આખું લોકેશન મસ્ત બતાવી દો. એક્સાઇટમેન્ટ તો જો તમે ખાલી. આને કેવી મજા આવી છે, કેવી મજા આવી? બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી ને. મારે તો નાવા જવું છે, પણ હવે ક્યારે જવે કોને ખબર. ફોટા ખીચે તો થાય ને કાંક હવે આને. બનાયા પડી ગયું. ક્યાં? ચશ્મા જો. હા, આ બાજુ બે લગાવી દીધા ચશ્મા જો. મસ્ત લાગે છો. હા છે. 1 કલાક ફોટોશૂટ અને રીલ્સ ચાલ્યું. 1 કલાક ફોટોશૂટ અને રીલ્સ. આ જો મિત્રો, આપણને હોઈતું છે આ વસ્તુ. આપણે રાખવાનું આમ જો. તો અમે જઈએ છીએ અત્યારે ઉપરની સાઈડ. પવન જો બાકી કેવી મજા આવે. એક સાથે સ્પોર્ટ બાઇક લઈને આવ્યા જો. તો અહીંથી વ્યૂ જોવો મિત્રો, અહીંથી જોવો તમે ખાલી એકવાર આખી રિવર નું વ્યૂ જોવો. કેવું મસ્ત લાગે, કેવું લાગે છે? હે, બહુ મસ્ત લાગે, મજા આવે છે. અને આવી જગ્યામાં તો બહુ જ મજા આવે, કાંઈ ઘટે નહીં. બહુ મસ્ત લાગે જો ત્યાં મસ્ત લાગે. જો અહીંથી લાગે ને મસ્ત, કાંઈ ઘટે નહીં. હે, કેમેરો લઈ લેવો. આપણે ઉપરની સાઈડ જો લોકેશન કાંક આવું છે જો. કેમ છું? પાણી નો લે તો બેગ લઈ આવો ને અહીંયા. બેગ લઈ આવું. પાણી કેમાં છે? પેલા નાસ્તો કરી લેવો, પેલા નાવા જવું.
બપોરે નથી થયા ખાવાનું બપોરે પણ મને ભૂખ લાગી હોય અમારે ખવડાવે ને ન કરે જો કા કેવું છું જાઓ ફરીને હા બે જો તો એમને હલવી હલવીને મને તોડી નાખશે આ ઠેલો બેગ ટીંગાડ્યું જો વજન લાગ્યો વજન લાગ્યો તો આનો વજન મને નહીં લાગતો ક્યાંથી ફિટ થાય એવું આમ જોતો હે મને નો લાગે આઈ લાગી ગયો આમ આપણે આવા અહીંથી આ બ્રિજ ઉપરથી આપણે સીધા જાવ ને એટલે અહીંયા ગેટ બતાવશે એ ગેટની અંદરથી આમ રસ્તો થશે એટલે ત્યાં જશો એટલે એ રસ્તો સીધો અહીંયા આવશે એટલે જો સીધું જવાશે આપણે ત્યાં રિવર જો પાણી ત્રસ કેવી લાગી છે હે મને એવું લાગે આ ખાધા જેવું કઈ રહેશે નહીં કેમ કે બધો ભડભડ ભડભડ ભૂકો થાય છે ઘડીક બે ગામ લઈ જાય ઘડીક બે ગામ લઈ જાય આમ જો બે છે ને ઘેરે જઈને સુઈ જવાનું છે ઘડીક હક નથી થતું એને થાકી જાય ને એટલે બે જાય ને સુઈ જાય છે આગળ તમારે આવે ગાડી લેવી કેમ હતી હે સારી લાગે ને એ ગાડી મસ્ત મસ્ત ફોટા પાડી લીધા રીલ્સ બનાવી લીધી હવે કઈ બાકી નહીં ખાવાનું બાકી ખાવાનું બાકી ને નાવાનું બાકી એટલે તમારે રીલ્સ નથી ઉતરતી દાદર ઉપર હા ઉતારવાની છે દાદર ઉપર રીલ્સ ઉતારવાની છે તો લો ઉતાર દો એને તો કેવી મજા આવે દાઈસ ચડે આમ જો દાઈસ ચડે કેવી જગ્યાએ મજા આવે વ્યૂ હોય ને નેચરલ જગ્યા હોય ત્યાં આવાય ત્યાં એન્જોય કરાય ને ત્યાં એન્જોય ન કરવું હોય ને તો થઈ જાય તો અહીં તડકો છે ને તો એન્જોય થઈ જાય ગાર્ડનમાં સાંયો હોય ને તો ત્યાં મને મજા ન આવે પિક્ચર જોવા જાય ને ઠંડી એસીમાં બેઠા હોય ને તો ત્યાં મજા ન આવે પણ અહીંયા મજા આવે જો અહીંયા મજા આવે પિક્ચર જોવા જાય થિયેટરમાં કેટલું ફૂલ એસી ને આમ કેવું મસ્ત આમ છાયો ને હોય મસ્ત મજાના આમ પોપકોર્ન ખાતા ખાતા તો ત્યાં એટલું એન્જોય ન કરી જેટલું અહીંયા તડકે કરી જો બેગ લઈને આવી જાય ભૂંગળા ક્યાં ભૂંગળા ભાંગી જાવ ભૂંગળા તો ભાંગી જાય છે કઈ ને ભૂકા થઈ જાય છે એમ નો ભાંગી સાઈડમાંથી ભાંગે આમ થાય તો અત્યારે મિત્રો વાગ્યા છે 11 અને 11 વાગે તમે જોવો અત્યારે આનો ટ્રાફિક જોવો તમે તમે કેટલા લોકો નાય છે અહીંયા પબ્લિક જાયમાં એવું લાગે કેમ લાગે છે હે પાણી ભૂંગળા ખાય ક્યાં આ લોકો પાણીમાં ભૂંગળા ખાય છે જો પાણીમાં ભૂંગળા ખાય છે તો જો મિત્રો આપણે સવારમાં આવ્યા ને ત્યાં કાંઈ નહોતું ખુલ્લું અત્યારે આ બધું જો અહીંયા ખાવા પીવાનું પાણીની ઠંડી બોટલ વેફર્સ બધી વસ્તુ મળે છે ખાવા માટેની પણ સુવિધા છે અહીંયા તો કદાચ ઘરેથી કોઈ લાવવાનું ભૂલી જાય તોય ચાલે પણ બહુ મોડું મળે હા ભાઈ જો આપણે અહીંયા પાણી ન લેવો હોય તો પાણીની સુવિધા છે અને ચિપ્સ કોઈ પણ નાસ્તો કરવો હોય ચિપ્સ છે બબલા છે કે કોઈ પણ વસ્તુ આપણે ભૂલી ગયા હોય ઘરેથી કે પછી પૂરી થઈ ગઈ હોય તો અહીંયા બધી વસ્તુ મળી જાય છે જો અહીંયા સ્ટોલ છે અને તમારી પાસે રોકડા પૈસા ન હોય તો QR કોડની પણ આપણે સુવિધા ઉપલબ્ધ છે અત્યારે મેં લીધી છે પાણીની બોટલ આ ભાઈ પાસેથી આપણે નાસ્તામાં સમોસા ખમણ મકાઈ બધું જ મળે છે કોલ્ડ્રિંકમાં થમ્સઅપ છે સ્પ્રાઇટ છે સેસ્યો છે તો આપણે નાસ્તામાં ખમણ સમોસા મકાઈ બીજું મકાઈ હા સોસિયો કોલ્ડ ડ્રિંક્સ પણ મળે છે ઠંડામાં પણ બધું મળે છે અહીંયા અને નાસ્તામાં પણ બધું મળે છે તો કદાચ ઘરેથી ન લાવો તો પણ ચાલે અને જો બાકી અહીંથી આખો વ્યૂ જોવો તમે અહીંયા પણ છે જો અહીંયા પાસે પણ બધી સુવિધા ઉપલબ્ધ છે જો નેપકિન વતન લઈને આવી છે
તો આપણી પાસે સુવિધા જો આ જુગાડું માણસ નીકળ્યું છે અસલી સામાન જમવાનું નીકળી ગયું છે આપણે લાવ્યા છે બટાકા ભૂંગળા આમાં છે સોરી આમાં છે ભૂંગળા 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 મસ્ત મસ્ત છે હો બાકી ભૂંગળા અત્યારે હવે આપણે જમી અને પછી જવું છે નાવા નાઈને પછી આપણે હવે કાંઈક આગળ આપણે કાંઈક કરશું બરોબર હા પછી ઘરે જવું ને નાઈને નાવા જવું કે નથી જવું હજી વિચાર છે અહીંયા બધા લોકો નાવા આવે ને આને નાવું નથી જોવાને તો બાકી બટાકા ભૂંગળા ખાવાનું મોજ આને આને આમ જો અને બનાવ્યું છે લીંબુ પાણી જો ખાલી લીંબુ પાણી હો કેવું લાગે છે ખાટું 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 લાગે હજી તને પીધું નથી ત્યાં શરીર માટે સારું છે કોલ્ડ ડ્રિંક્સ લેવો છો કોલ્ડ ડ્રિંક્સ સ્પ્રાઇટ લઈ લે પાછી મૂકી દીધી એને જો આનાથી ઢાંકણું ખોલતું નથી તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 12:20 થઈ છે 12:20 થઈ અને અત્યારે અહીંનું પબ્લિક જોવો તમે ખાલી પબ્લિક જો 12:20 થઈ છે કયા જગ્યા ઉપર નાસ્તાના સ્ટોલ નાખવા માંડ્યા છે અત્યારે પબ્લિક જો 12:30 વાગ્યાનું પબ્લિક જોવો તમે ખાલી નાવું તું પણ હવે નથી નાવું હવે નાવાનું મૂડ વિખાઈ ગયું છે કેમ કે એટલું પબ્લિક જોઈએ અને પાણી ડોળું થઈ ગયું હવે તો અહીંયા બરફ બધું વેસાવા માંડ્યું છે હવે આપણે જઈએ અહીંથી ઘરે કેમ કે ખાઈ લીધું છે બધું રેડી થઈ ગયું છે અને હવે ગાડી ગોતી અને ભાગીએ ઘરે જઈ પછી હવે આરામથી સુઈ જશે તો હવે અમે જઈએ છીએ ઘરે હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ જો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મેક શ્યોર ટુ ધ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ બટન કેમ ભૂમિકા કેમ મજા આવી કે નહીં બહુ મજા આવી ને તને એને તો મજા આવે જ આવી જગ્યાએ હું એને ગાર્ડનમાં બહુ મજા આવે કા નહીં વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો ચલો ટાટા તો વિડીયો પસંદ આવ્યો હોય તો બધા લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને આવા જ નવા લોકેશનના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો બાય ટાટા I don't believe in destiny, I just do what's best for me. Don't listen to my enemies, they're just full of jealousy. Yeah, this legacy, you gon' see what's left in me. You gon' see success in me, you ain't seen the rest of me. I just wanna be the best at what I know, better than the rest, just watch me grow. Put me to the test and watch me go. This is my quest, I'ma make it known. They call me obsessive, oh I know. Call me selective with my notes, call me aggressive with my flow. Call me offensive even though Joe, I ain't gonna lie, life's tough. Try to get by, life's rough. Try to do it right, it's not enough. Even though you try, you still mess up. But I'm still gonna fight for what I love. Still gonna die for what I love. Still gonna try, I won't give up. Still gonna fight until I've won. They say I'm way too obsessed and I've got nothing left. And I'm not quite there yet, but those words they'll regret. Cause I've got something left and I'm not giving in. I will not let them win, I won't stop till the end, no.
some injuries, mentally and physically. Studied them religiously, so I don't repeat history. And people won't admit to me they don't want a victory. Bad enough to get a C, they'd rather just go leave it be. And oh, this journey I've been on since 13, working hard and learning, never stopping searching. Yeah, it's burning, all this passion hurts me. I took